નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે બેલીફનું મેરિટ છે અંદાજે કેટલું રહેશે અને કેટલા માર્ક્સથી વધારે હોય તો તમારે આશા રાખવાની. એ પહેલા તમારે જો બેલીફની કામગીરી જાણવી, શું કામગીરી હોય છે કોર્ટમાં, તો એમના જે આપણી ચેનલમાં વિડીયો છે, ઘણા બધા વિડીયો છે, બેલીફનું ઇન્ટરવ્યુ પણ છે અને મેં પણ એકાદ વર્ષ જેટલી બેલીફ તરીકે ફરજ બજાવી છે, તેના અનુભવો પણ મેં શેર કર્યા છે. તો તમે જે સ્ક્રોલ કરી અને યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો તેમની કામગીરી. આ સાથે સાથે કોર્ટમાં અલગ અલગ પદો હોય છે, જેવા કે સ્ટેનોગ્રાફર છે, પટ્ટાવાળા છે, બેલીફ છે અને આસિસ્ટન્ટ છે. તો આ બધાની કામગીરી કઈ કઈ છે અને તેમનો પગાર શું હોય છે, તો આ બધા વિશે આપણી ચેનલમાં બધા વિડીયો છે, તો તમે જોઈ લેજો. તો આજે આપણે એક અંદાજિત મેરિટ કેટલું અટકશે એના વિશે ચર્ચા કરીશું. બેલીફનું પેપર સરળ હતું, એકંદરે ખૂબ સરળ હતું અને જ્યારે પેપર ભરીને નીકળે ત્યારે વિદ્યાર્થીને એવું થાય કે મારે 95+ માર્ક્સ આવશે એવું પેપર હતું. પરંતુ ધીરે ધીરે જો તમે સોલ્વ કરો અને અંદર દરેક પ્રશ્નોને ચોકસાઈથી જુઓ તો અમુક પ્રશ્નો છે એ તમને થોડાક ટ્વિસ્ટ વાળા હતા. જનરલ જો મેરિટ છે 90 ની આસપાસ રહી શકે છે, 90 થી થોડુંક ઓછું જઈ શકે અથવા તો થોડુંક વધારે પણ જાય. પેપર એકંદરે ખૂબ સરળ હતું. તો જગ્યા પાછી ઓછી છે, જગ્યા ઓછી છે એના કારણે, બાકી તો મેરિટ છે એ 85 સુધી આવી શકે. પણ બી પોઝિટિવ થઈને વાત કરીએ તો તમને 85 થી નીચે છે તો શક્યતાઓ બહુ ઓછી છે. 85 થી નીચે છે તો શક્યતાઓ નથી. 85+ છે તો એક ઊંડી ઊંડી આશાઓ છે કે ભાઈ તમને કદાચ તમે વેઇટિંગમાં પણ આવી શકો. જનરલ નું મેરિટ ની વાત કરીએ, ઓબીસી ની વાત કરીએ તો 1 થી 2 માર્ક્સ છે એ ઓબીસી મેલ ની વાત કરું છું. તો એમનું લગભગ 88 ની આસપાસ એવું અંદાજ છે. એમાં પણ જો તમને 85 થી નીચે છે તો તમારી શક્યતાઓ બધી ભૂલી જવાની. રેવન્યુ તલાટીની જે ભરતી આવે છે એની તૈયારી શરૂ કરી દેવાની. હવે એસટી ની વાત કરીએ તો એસટી માં 80 થી 85 ની આસપાસ કદાચ આપી શકે. એસસી ની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને એસસી માં હવે બહુ મોટો તફાવત રહેતો નથી. તો 88-89 ની આસપાસ એસસી નું જે છે મેલ નું મેરિટ છે એ મિનિમમ એટલું રહી શકે. મિનિમમ ની વાત કરું, માર્ક્સ તો મળવા વાળાને 90+ માર્ક્સ હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને 90+ માર્ક્સ હોવાના છે. તો આ છે ફિમેલમાં છે એ મેલ થી 5 થી 7 માર્ક્સ અથવા તો વધુમાં વધુ 10 માર્ક્સ નો ઘણી વાર ગાળો રહે છે. છેલ્લી વાર જે પ્યુનની ભરતી હતી એમાં પણ 10 માર્ક્સ થી પણ વધારાનો ગાળો છે એ મેલ અને ફિમેલમાં રહ્યો હતો. તો આમાં પણ એવું થઈ શકે છે તમને 70+ છે તો ચાન્સ છે 70 થી 75 માં છે અને તમને કદાચ ચાન્સ છે, પણ 70 થી નીચે છો અને ફિમેલમાં છો તો પણ કોઈ એટલો બધો ચાન્સ નથી કે તમને કોઈ પણ કેટેગરીમાં. એસટી ની જે વાત કરીએ તો કદાચ એસટીમાં એનાથી 70 થી નીચું કદાચ એસટીમાં જઈ શકે. બાકી મને નથી લાગતું કે કદાચ એટલું બધું નીચું મેરિટ છે એ ફિમેલમાં પણ જે આ બેલીફમાં જાય. એનું મોટું કારણ, એક સ્પષ્ટ અને મોટું કારણ એવું છે કે બહુ જગ્યાઓ ઓછી છે. જગ્યાઓ ઓછી છે એના કારણે અને પેપર થોડુંક ઈઝી હતું અને રોકડિયા માર્ક આપનારું આખું પેપર હતું. કરંટ અફેર્સ છે, જનરલ જે પેપર જે પૂછાણું એ માત્ર ને માત્ર ગુજરાતી વ્યાકરણ છે, કરંટ અફેર્સ છે અને એક ગણિતનો ભાગ છે. તો આના સિવાય મતલબ રીઝનિંગ નો ભાગ, તો આના સિવાય કોઈ બીજું કોઈ જે પેપર છે એમાં ટોપિક હતો નહીં અને ટાઈમ પણ પૂરો હતો. એટલે બધું જે રીઝનિંગ જે છે તે તમામ વિદ્યાર્થી મિત્રોએ પૂરેપૂરું અટેન્ડ કર્યું હતું. તો આને કારણે મેરિટ છે જઈ શકે છે. એટલે મિત્રો, તમે મેલ કેટેગરીમાં આવો છો અને 85 થી તમને નીચે છે તો તમારે બહુ શક્યતાઓ નથી, મતલબ નથી જ શક્યતાઓ. 85+ છે તો થોડી થોડી આશાઓ છે. 90+ છે તો તમારું ચાન્સ 100% જેવો છે. 90+ છે તો તમને વાંધો નહીં આવે. ફિમેલ કેટેગરીમાં 70+ હોય તો ચાન્સ છે, 70 થી ઓછા હોય તો મને નથી લાગતું કે ચાન્સ એટલો બધો હોય. એસટી કેટેગરીની વાત કરીએ તો કદાચ એમાં 70 થી નીચું જાય ફિમેલ માટે, બાકી એટલું નીચું નહીં જાય. તો આ મિત્રો આ અંદાજ છે, ફક્ત અંદાજ છે. આમાં કોઈ મેં કીધું એમાંથી 2 થી 4 માર્ક્સ નો હજી તફાવત રહી શકે, બાકી કઈ પેલું નથી. તો મિત્રો, આશા છે આપને વિડીયો પસંદ આવ્યો છે. અને મેં કીધું તમારે કોર્ટની અલગ અલગ જોબની પ્રોફાઇલ બધું જાણવું હોય તો આપણા વિડીયો છે યુટ્યુબમાં, સ્ક્રોલ કરજો, વિડીયો મળશે. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.